તહેવાર પર મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને પેટ મોંઘવારી ભથ્થામાં 3% વધારો તો નવા 57 કેન્દ્રીય વિદ્યાલયોને પણ મંજૂરી। વિદ્યાર્થી યૌન શોષણના કેસમાં દિલ્હી પોલીસની તપાસ યથાવત। આરોપી ચૈતન્યાનંદને સાથે રાખી પોલીસની ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ। વિદ્યાર્થીનીઓને સેક્સ રેકેટમાં ધકેલવાનો બાબાએ કર્યો હતો પ્રયાસ। પાકિસ્તાની સેના સરકાર અને આતંકીઓની સાંઠગાંઠનો વધુ એક પુરાવો। આતંકી હાફિઝ અબ્દુર રઉફની કબૂલાત। બોલ્યો પાકિસ્તાની સેના અને આતંકી એક। ભારતીય શેર બજારમાં જોરદાર તેજી। નિફ્ટી 225 અને સેન્સેક્સ 715 પોઈન્ટના ઉછાળા સાથે બંધ। રોકાણકારોની સંપત્તિમાં વધારો। સરદાર સરોવર ડેમ થયો છલોછલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના કર્યા વધામણા।